5 दिनों से जारी इंतजार आखिर खत्म हुआ। गुजरात के वडोदरा जिले के डभोई तालुका के किसानों को मिल गई बड़ी राहत। ज्वार खरीदी के मुद्दे पर पिछले कई दिनों से चल रहा किसान आंदोलन अब समाप्त हो गया है। दरअसल किसानों की नाराजगी तब बढ़ गई थी जब पहले तय की गई खरीदी सीमा में बदलाव कर दिया गया था, जिससे कई किसानों को अपनी पूरी उपज ठेके के भाव पर बेचने की चिंता सताने लगी थी। मामला गांधीनगर पहुंचा, जहां डभोई के विधायक शैलेश भाई ने मुख्यमंत्री और आपूर्ति मंत्री के समक्ष किसानों की मांग को मजबूती से रखा। किसान प्रतिनिधियों के साथ हुई चर्चा के बाद सरकार ने सकारात्मक रुख अपनाया और समाधान का रास्ता निकाला। इसके बाद डभोई तालुका के किसान नेताओं और प्रशासन के बीच सहमति बनी, जिसके चलते किसानों ने पारणा कर आंदोलन समाप्त करने की घोषणा की और सरकार के साथ साथ विधायक शैलेश भाई का आभार व्यक्त किया। अब इस फैसले से वडोदरा जिले के डभोई तालुका के हजारों किसानों को बड़ी राहत मिलने की उम्मीद है और लंबे समय से चल रहा यह विवाद फिलहाल शांत होता नजर आ रहा है। છેલ્લા 4-5 દિવસથી ડભોઈ તાલુકાના ખેડૂતો જુવારની ખરીદીને લઈને સરકાર નારાજ હતા, અધિકારીઓથી નારાજ હતા, એના કારણે તેમણે આંદોલનનો માર્ગ લીધો હતો। આજે એનો સુખદ અંત આવ્યો છે અને ખેડૂત આગેવાનો અત્યારે અમારા હાથે પારણા પણ કર્યા છે। આજે ખેડૂત આગેવાનો સાથે ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને ત્યાં પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા વિચારણા કરી। મુખ્યમંત્રીની સૂચનાથી આજે આ તમામ બાબતનો નિકાલ થયો છે, ત્યારે હું આપના મારફત મુખ્યમંત્રીને અને પુરવઠા મંત્રીને આભાર પણ માનું છું। સાથે સાથે પાર્થ પટેલ અને એમની ટીમે જે ખેડૂતોમાં જાગૃતિ લાવ્યા છે, ખેડૂતોમાં એકતા લાવ્યા છે, એ બદલ એમને પણ અભિનંદન આપું છું। અને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય હર્ષિલભાઈ પટેલ ઉપે શંભુ અને તાલુકા પંચાયતના સભ્ય કુણાલ છે, રાજુભાઈ કાંટર છે અને ન્યાય સમિતિના ચેરમેન શાંતિલાલ વસાવા, એ તમામે ખૂબ રસ લીધો અને આજે એ લોકો પણ સતત ગાંધીનગર અમારી જોડે રહ્યા હતા અને ખેડૂતના પ્રશ્નોનો નિકાલ થયો છે, ત્યારે એ તમામને પણ અભિનંદન આપું છું અને એ લોકોનો પણ આભાર માનું છું।